મિત્રો, રાશિ મંડળની અંદર પ્રથમ રાશિની જો વાત કરીએ તો એ મેષ રાશિ છે. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. મેષ રાશિવાળા જાતકોને પિતાની સલાહથી કામકાજ કરવાથી સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. દાંપત્ય જીવનમાં એટલે કે લગ્ન જીવનનો એક સારો આનંદ આજે ઉમેરાઈ શકશે. કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે. મુસાફરી મિત્રો સાથે થાય તો તમારા આનંદમાં વધારો કરે તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. વૃષભ રાશિની વાત કરીએ, બબુ જેના અક્ષર છે, તો વૃષભ રાશિવાળા જાતકોને કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધી શકે છે એવી સંભાવનાઓ દેખાય છે. બને ત્યાં સુધી લોભ લાલચથી બચીને કામકાજ કરવાનું રહેશે. વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નોકરીના સ્થળે બને ત્યાં સુધી પોતાનું જે થાય અને જેવી જીદ ન કરવી, જેના કારણે વધારે સારી સફળતા, સુખ અને સંતોષની પ્રાપ્તિ થશે. મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકો માટે સફળતાના સારા યોગ બની રહ્યા છે. આજે પ્રિયજનોની સાથે કામ કરવાથી અથવા તો પ્રિયજનો તરફથી કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે. મહત્વના કાર્યની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થશે. લાંબા ગાળાના કામકાજમાં વિશેષ ધ્યાન આપી અને આપ કામ કરી શકશો. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર જેવા કર્ક રાશિવાળા જાતકોને પરિવાર સાથે સમય વધારે વિતાવવો પડશે આજના દિવસ માટે. એનાથી સારો લાભ થશે. કામકાજની અંદર નમ્રતા જરૂરી છે. મિત્રો, વાહન અને મકાનના યોગ કંઈક સારા બની રહ્યા છે. જીદ અને ઉતાવળિયાપણું નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખજો, થોડું દૂર રહેજો એનાથી. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે સિંહ રાશિવાળા જાતકોના. કોઈ પણ અગત્યના કામકાજને પ્રાધાન્ય આપવું પડશે આજના દિવસ માટે. પ્રતિભાને જાગૃત કરવા માટે એક સારો અવસર પ્રાપ્ત થશે. ધંધા વેપારમાં લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. નવા પરિચયો દ્વારા ખૂબ જ સારો લાભ થાય. આજે ખૂબ જ સારો દિવસ છે આ પ્રમાણે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકાશે. ધાર્મિક કાર્યોની અંદર પણ વિશેષ ધ્યાન આજે આપી શકશો. મોટાઓનું વચન પાળો તો સારો સફળતા મળે. અતિથિના આગમનની સંભાવનાઓ પણ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે. તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. તુલા રાશિની વાત કરીએ, ર અને તો જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. મિત્રો, વાણી વ્યવહારથી પણ લાભ સારો થાય. કામકાજમાં થોડું ધ્યાન વિશેષ આપી શકાશે. સંબંધીઓનો સહકાર પણ સારો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે એવા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. રોકાણના કામકાજમાં સારા લાભની સંભાવનાઓ દેખાય છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચ ઉપર પણ કાબુ રાખવો પડશે. આજે અજાણ્યા વ્યક્તિઓથી થોડીક સાવધાની રાખવી પડશે. ધ્યાન રાખજો એવા કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરવામાં કે જે આપણા લાયક ન હોય. ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. આર્થિક બાબતે એક સાવધાની થોડી રાખવી પડશે. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ જણાય. મિત્રોનો સહયોગ મળશે તો ખૂબ જ તમારા જીવનમાં એક મધુરતા આવશે અને સાથે સાથે વાણીનો પ્રભાવ તમારી મધુરતામાં વૃદ્ધિ કરે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. લાંબા ગાળાની યોજનાઓ લાભ કરાવડાવશે. મિત્રો, પદ, પ્રભાવ, પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિના યોગ સારા બની જ રહે છે. સરકારી કામકાજમાં પણ લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વાણીમાં તમારી મધુરતા જરૂરી છે આજના દિવસ માટે. વાણી એસી બોલીએ મન કા આપાક હોય, ઓરો કો શીતલ કરે, ખુદ ભી શીતલ હોય. આ જરૂરી છે આજના દિવસ માટે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિમાં ધીરજ, ધર્મ, મિત્ર, અરુ, નારી, આપતકાલ પરખીએ ચારી. મિત્રો, કામકાજની અંદર આજના દિવસ માટે ધીરજ રાખવી પડશે. મનની અંદર હજારો તરંગો આવતા હોય, હજારો વિચારો આવતા હોય, પણ ક્યાં કોની સાથે ને કેવી રીતે વ્યક્ત કરવા એ જો તમારી આવડત નહીં હોય તો તમે ધોખો ખાશો. થોડું ધ્યાનમાં રાખજો. બીજું, જોખમી કામકાજથી દૂર રહેજો. સાથે સાથે જવાબદારીમાં પણ વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. અને આવા સમયે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખશો તો સમજી લો તમારું કાર્ય સરળ બનવાનું છે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. આત્મવિશ્વાસથી તમારા કામ સુધરશે. બીજાના પર ભરોસો ના રાખો, પોતાના વિશ્વ પર રાખો. વધારે કામમાં સફળતા મળશે. દાંપત્ય જીવનની અંદર પણ સારો આનંદમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભ થાય. જમીન, મકાન અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજે પ્રબળ બનશે. જય ગણેશ.